વડોદરામાં આજે ઠાકોર સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો છે. વડોદરા તાલુકા શહેર ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા 24મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાતરવેણી ગામ કયાવરોહણ રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક યુગલો એકસાથે દાંપત્ય જીવનમાં બંધાયા છે. સમાજમાં એકતા અને સહકારનો સંદેશ આપતો આ સમૂહ લગ્નોત્સવ વર્ષોથી પરંપરા તરીકે ઉજવાઈ રહ્યો છે. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવા સમૂહ લગ્નોત્સવો દ્વારા સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રથા પ્રોત્સાહિત થાય છે અને અનાવશ્યક ખર્ચમાં ઘટાડો થાય છે. ચોક્કસ કહીશ કે આજે જ્યારે વડોદરા તાલુકા શહેરના ઠાકોર સુંદર આયોજન કરે છે અને એની અંદર 24 વખતથી કરે છે 15 જોડાનું જ્યારે કર્યું હોય તો હું તો એટલું ચોક્કસ કે દરેક સમાજની અંદર આવા સમૂહ લગ્ન થવા જોઈએ. અને આજે 15 જોડાના જ્યારે પાલક પિતા બન્યા છે તો આ ટીમને હું વધાવી દઈશ કે આવા કાર્ય કરતા રહેજો. કારણ કે સમૂહ લગ્ન જ્યારે એક જગ્યાએ થાય અને જ્યારે એક બાપની દીકરી પરણતી હોય તો આજે ઘરે જો એને કરવું હોય તો એને ખૂબ ખર્ચો થઈ જતો હોય, એને જમીનો ગીરવી મૂકવી પડતી હોય, મકાનો ગીરવી મૂકતા હોય, કહેતા ઉછીના લેવા પડતા હોય અને એ બાપને 10 વર્ષ સુધી એ વ્યાજ કાં તો 10 વર્ષ સુધી એ દેવામાંથી મુક્ત ના થતા હોય. થતું હોય ને આવા જ્યારે તો ખરેખર લેવા જોઈએ. તો હું તો નવા સભ્યો તેનો ઉપયોગ કરી શકે આગળ આવા બધા ત્યાં ખોટો વાર્તાલાપ મનુભાઈ કરશે. મનુભાઈ ઠાકોર આજ રોજ વડોદરા શહેર તાલુકા ઠાકોર સમાજ દ્વારા 24મા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. એની અંદર ઉપસ્થિત આપણા લગ્નની વિધિ ભાગ્યભાઈજી બુવાજી ચાલતી રહેતી હશે. આ સમિતિના પ્રમુખ શ્રી ઠાકોર અને આટલી મોટી સંખ્યાનું 15 નવ યુગલો જે પ્રભુધામમાં પગલાં મળવા છે એમને આપણે આશીર્વાદ આપીએ છીએ અને આવનારો સમય એમનો સુખની શાંતિથી નીવડે. અને સાથે સાથે આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આટલા તાપની અંદર આટલું સરસ સુંદર આયોજન કરે એ બદલ આયોજકો